પાકિસ્તાન હાલમાં ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલો છે. એક તરફ બલુચિસ્તાનમાં અસ્થિરતા અને બીજી તરફ તેનો સિંધ પ્રાંત પણ સળગી રહ્યો છે. સિંધના લોકો વિવાદાસ્પદ 6 કેનાલ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે આ જ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ 9 શહેરો ફિરોઝ જિલ્લામાં સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરના નિવાસસ્થાને હુમલો કરી મિલકતમાં તોડફોડ કરી અને ઘરવકરીના સામાનને આગ લગાવી દીધી હતી. મળતી માહિતી મુજબ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક મોરો શહેરમાં સ્થિત મંત્રીના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું અને નજીકમાં પાર્ક કરેલા 2 ટ્રેલરને પણ આગ લગાવી દીધી. આ દરમિયાન પોલીસ અને વિરોધીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 વિરોધીઓ માર્યા ગયા હતા અને એક ડીએસપી અને 6 અન્ય પોલીસ કર્મીઓ સહિત 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.